મહારાણા પ્રતાપ અને ઝાલા માનસિંહની મિત્રતા, વફાદારી અને બલિદાનની આ વાર્તા રાજપૂતાનાના ઇતિહાસનું એક એવું સુવર્ણ પૃષ્ઠ છે કે આજે પણ સાંભળનારાના રૂવાડા ઊભા કરી દે છે. મિત્રો, આ વાર્તા માત્ર બે રાજાઓ કે યોદ્ધાઓની નથી, પણ સ્વામી ભક્તિ, મિત્રતા અને માતૃભૂમિ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની એક અમર ગાથા છે. અહીં આ સંપૂર્ણ ઇતિહાસ સાચી ઐતિહાસિક વિગતો સાથે, તત્કાલીન પરિસ્થિતિઓમાં અને હલ્દીઘાટીના યુદ્ધના જીવંત વર્ણન સાથે પ્રસ્તુત છે. મિત્રો, વિક્રમ સંવત 1632 એટલે કે ઈસવીસન 1576ની આસપાસનો સમય હતો. દિલ્હીની ગાદી પર મુઘલ સમ્રાટ અકબરનું શાસન હતું. અકબર પોતાની સામ્રાજ્યવાદી નીતિ અને કૂટનીતિથી ભારતના મોટાભાગના રાજ્યોને પોતાના અધીન કરી ચૂક્યો હતો. આમેર એટલે કે જયપુર, મારવાડ એટલે કે આજનું જોધપુર અને બિકાનેર જેવા મોટા રાજપૂત રાજ્યોએ કાં તો મુગલો સાથે સંધિ કરી લીધી હતી અથવા વૈવાહિક સંબંધો બાંધી લીધા હતા. પરંતુ અરવલ્લીની પહાડીઓની વચ્ચે એક એવું રાજ્ય હતું કે જે અકબરની આંખમાં કર્ણની જેમ ખૂંચતું હતું. મેવાડ. મેવાડના સિંહાસન પર બિરાજમાન હતા સિસોદિયા વંશના સૂર્ય મહારાણા પ્રતાપસિંહ. મહારાણા પ્રતાપે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ચિત્તોડગઢ મુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે. આવા કપરા સમયમાં મહારાણા પ્રતાપને એવા સાથીઓની જરૂર હતી કે તેઓ માત્ર કાગળ પરના સૈનિકો ન હોય, પણ માતૃભૂમિ માટે લોહીની નદીઓ વહાવવા માટે તૈયાર હોય. આવા જ એક પરમ મિત્ર, વફાદાર સરદાર અને વીર યોદ્ધા હતા સાદડીના રાજા ઝાલા માનસિંહ, જેમને ઇતિહાસમાં ઝાલા મન્નાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઝાલા માનસિંહ કાઠિયાવાડના ઝાલાવંશી રાજપૂતોના વંશજ હતા, જેમની પેઢીઓ મેવાડના રાણાઓની સેવા અને સુરક્ષા માટે જાણીતી હતી. ઝાલા માનસિંહના પૂર્વજ ઝાલા અજ્જાએ ખાનવાના યુદ્ધ 1527માં રાણા સાંગાનો જીવ બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. લોહીમાં વહેતી એ જ વફાદારી અને વીરતા ઝાલા માનસિંહના નસોમાં પણ દોડતી હતી. મહારાણા પ્રતાપ અને ઝાલા માનસિંહ વચ્ચે માત્ર શાસક અને સરદારનો સંબંધ નહોતો, પણ પરસ્પર સન્માન અને અતૂટ મિત્રતાનો સંબંધ હતો. મિત્રો, જ્યારે અકબરે જોયું કે શાંતિદૂતો જલાલ ખાન, તેનો સેનાપતિ માનસિંહ, ભગવંત દાસ, તોડરમલ મોકલવા છતાં પણ રાણા પ્રતાપ નમવા તૈયાર નથી, ત્યારે તેણે યુદ્ધની ઘોષણા કરી. અકબરે આમેરના કુંવર માનસિંહ એટલે કે મુગલ સેનાપતિ અને આસિફ ખાનના નેતૃત્વમાં એક વિશાળ સેના મેવાડ તરફ મોકલી. જૂન 1576ની ભીષણ ગરમીમાં બંને સેનાઓ આમને સામને આવી ગઈ. યુદ્ધનું સ્થળ, મિત્રો, ખમનોર અને બગલીચા ગામની વચ્ચે આવેલી એક સાંકડી પહાડી ગલી, જેને માટીના પીળા રંગને કારણે હલ્દી ઘાટી કહેવામાં આવે છે. આ ઘાટી એટલી સાંકડી હતી કે એક સમય માત્ર એક જ ઘોડો પસાર થઈ શકે. યુદ્ધના આગલા દિવસે મેવાડની છાવણીમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી. મહારાણા પ્રતાપ, રાણા પુંજા ભીલ, રામશાહ તનવર, હકીમ ખાન સુર, જે અફઘાનનો સેનાપતિ હતો, અને ઝાલા માનસિંહ નકશા પર રણનીતિ બનાવી રહ્યા હતા. ઝાલા માનસિંહે મહારાણા પ્રતાપ તરફ જોઈને કહ્યું, રાણાજી, મુગલોની સેના આપણા કરતાં 4 ગણી મોટી છે, પણ આ અરવલ્લીની પહાડીઓ આપણું ઘર છે. આપણે તેમને ઘાટીની અંદર ખેંચવા પડશે, જ્યાં તેમની તોપો અને ઘોડેસવારો કામ ના આવી શકે. મહારાણા પ્રતાપે પોતાના મિત્રની પીઠ થાપડી. તેઓ જાણતા હતા કે ઝાલા માનસિંહની બુદ્ધિ, યુદ્ધ બુદ્ધિ અદ્ભુત હતી. રાણાએ સેનાના અગ્રિમ ભાગની કમાન હકીમ ખાન સુરને સોંપી અને પોતે મધ્ય ભાગનું નેતૃત્વ સંભાળ્યું. ઝાલા માનસિંહ મહારાણાની બિલકુલ નજીક રહીને તેમની ઢાલ બનીને લડવાના હતા. મિત્રો, 18 જૂન 1576ની સવારે હલ્દીઘાટીના પથ્થરો, રણસિંગા અને નગારાના અવાજથી ગુંજી ઉઠ્યું. હર હર મહાદેવ અને અલ્લાહુ અકબરના નારાઓથી આકાશ ફાટી પડ્યું. મેવાડી સેનાએ એટલા વેગથી મુગલો પર હુમલો કર્યો કે મુગલ સેનાના પગ ઉખડી ગયા. પ્રથમ તબક્કામાં મેવાડની જીત નિશ્ચિત જણાતી હતી. મહારાણા પ્રતાપ પોતાના પવનવેગી ઘોડા ચેતક પર સવાર થઈને વીજળીની જેમ દુશ્મનો પર તૂટી પડ્યા હતા. તેમની એક જ તલવારના ઝાટકે મુગલ બહલોલ ખાનને તેના ઘોડા સહિત 2 ભાગમાં કાપી નાખ્યો હતો. અને બીજી તરફ ઝાલા માનસિંહ પણ પોતાની બેધારી તલવારથી મુગલ સૈનિકોના માથા ગાજર મૂળાની જેમ કાપી રહ્યા હતા. તેમનું આખું શરીર લોહીથી લથપથ હતું, પણ તેમની નજર સતત મહારાણા પ્રતાપ પર હતી. તેઓ એક સાચા મિત્રની જેમ પ્રતાપની આસપાસ સુરક્ષા કવચ બનાવીને લડી રહ્યા હતા. મિત્રો, યુદ્ધ તેના ચરમસીમા પર પહોંચ્યું
ત્યારે અકબરના સેનાપતિ માનસિંહ કે જે આમેરના હતા, તેઓ પોતાના વિશાળ હાથી મર્દાના પર સવાર થઈને મેવાડી સેનાને કચડી રહ્યા હતા. મહારાણા પ્રતાપે જેવો આમેરના માનસિંહને જોયો, તેમનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે ચેતકને એ તરફ દોડાવ્યો. મિત્રો, ઇતિહાસની એ સૌથી રોમાંચક ક્ષણ આવી ગઈ હતી. મહારાણા પ્રતાપે ચેતકને ઈશારો કર્યો. ચેતકે હવામાં એવી છલાંગ લગાવી કે તેના આગળના બંને પગ આમેરના માનસિંહના હાથી મર્દાનાના મસ્તક પર ગોઠવાઈ ગયા. મહારાણા પ્રતાપે પૂરી તાકાતથી પોતાનો ભાલો ફેંક્યો, પરંતુ કિસ્મત મુગલોની સાથે હતી. હાથીનો મહાવત વચ્ચે આવી ગયો અને ભાલો મહાવતની આરપાર નીકળી ગયો. આમેરના માનસિંહ હાથીના હોદ્દા એટલે કે બેસવાની જગ્યાની પાછળ છુપાઈ જવાથી બચી ગયો. પરંતુ આ હુમલા દરમિયાન હાથીની સૂંઢમાં બાંધેલી ઝેરી કટારથી વીર ચેતકનો એક પગ ઘાયલ થઈ ગયો. ચેતક લંગડાતો હતો, છતાં તે પોતાના સ્વામીને પીઠ પર લઈને ઊભો હતો. આ દરમિયાન મુગલ સૈનિકોએ જોયું કે તેમના સેનાપતિ પર હુમલો થયો છે, એટલે હજારો મુગલ સૈનિકોએ મહારાણા પ્રતાપને ચારે તરફથી ઘેરી લીધા. મુગલ સેનાએ એ અફવા ફેલાઈ ગઈ કે અકબર પોતે શાહી સેના લઈને આવી રહ્યો છે. તેથી મુગલ સૈનિકોનો ઉત્સાહ વધી ગયો. મહારાણા પ્રતાપ ઘાયલ થઈ ચૂક્યા હતા અને તેમની આસપાસ ઘેરો સાંકડો થઈ રહ્યો હતો. યુદ્ધના મેદાનમાં ધૂળ અને લોહીની વચ્ચે થોડે દૂર ઉભેલા ઝાલા માનસિંહે આ દ્રશ્ય જોયું. તેમનું હૃદય ધબકારો ચૂકી ગયું. તેઓ સમજી ગયા કે જો મહારાણા પ્રતાપ આજે આ મેદાનમાં વીરગતિ પામશે તો મેવાડની સ્વતંત્રતાનો સૂર્ય કાયમ માટે આથમી જશે. મેવાડ અને આ દેશને પ્રતાપની જરૂર હતી, ઝાલા માનસિંહની નહીં. ઝાલા માનસિંહે પોતાના ઘોડાને એડી મારી અને મુગલ સૈનિકોને કાપતા કાપતા સીધા મહારાણા પ્રતાપ પાસે પહોંચ્યા. મહારાણા પ્રતાપના મસ્તક પર મેવાડનું શાહી પ્રતીક રાજછત્ર ચમકી રહ્યું હતું. મુગલ સૈનિકોએ રાજછત્રને જોઈને જ પ્રતાપ પર તૂટી પડ્યા હતા. ઝાલા માનસિંહે પ્રતાપ પાસે જઈને કડક અવાજે કહ્યું, રાણાજી, તમે તાત્કાલિક આ યુદ્ધ ભૂમિ છોડીને પહાડીઓ તરફ નીકળી જાઓ. ચેતક ઘાયલ છે અને તમે પણ લોહી લુહાણ છો. તમારું જીવતું રહેવું મેવાડની મુક્તિ માટે અનિવાર્ય છે. મહારાણા પ્રતાપે ના પાડી, ના મન્નાજી, હું મારા સૈનિકોને અને તને આ મોતની ખીણમાં છોડીને ન ભાગી શકું. રાજપૂત ક્યારેય પીઠ બતાવીને ભાગતો નથી. ઝાલા માનસિંહે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મહારાણા પ્રતાપની સંમતિ વિના જ તેમના મસ્તક પરથી મેવાડનું રાજછત્ર અને મુગટ ઉતારી લીધા અને પોતાના મસ્તક પર પહેરી લીધા. ઝાલા માનસિંહનો ચહેરો અને કદ કાઠી મહારાણા પ્રતાપને એટલા મળતા આવતા હતા કે દૂરથી કોઈ ઓળખી ન શકે કે આ પ્રતાપ છે કે ઝાલા. ઝાલા માનસિંહે મેવાડી સરદારોને આદેશ આપ્યો, રાણાજીને આ ઘેરાવમાંથી સુરક્ષિત બહાર કાઢો. આ મારો આખરી આદેશ છે. મહારાણા પ્રતાપની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ પોતાના પરમ મિત્રની યોજના સમજી ગયા હતા. આ કોઈ કાયરતા નહોતી, પણ મેવાડના ભવિષ્યને બચાવવાની એક મહાન વ્યૂહરચના હતી. ઘાયલ ચેતક મહારાણાને લઈને પહાડીઓ તરફ દોડી ગયો. મિત્રો, જેવી ઝાલા માનસિંહે રાજછત્ર ધારણ કર્યું, મુગલ સેના એમ સમજી કે આ જ મહારાણા પ્રતાપ છે. આસિફ ખાન અને મુગલ સૈનિકો બૂમો પાડવા લાગ્યા, રાણા પકડાઈ ગયો, રાણાને ઘેરો. હજારોની મુગલ સેના હવે મહારાણા પ્રતાપને છોડીને ઝાલા માનસિંહ પર તૂટી ગઈ. ઝાલા માનસિંહના ચહેરા પર એક અલૌકિક સ્મિત હતું. તેમણે જોયું કે તેમના મિત્ર પ્રતાપ સુરક્ષિત દૂર નીકળી ગયા છે. હવે તેમનું કાર્ય પૂરું થયું હતું. ઝાલા માનસિંહ કોઈ ભૂખ્યા સિંહની જેમ મુગલો પર તૂટી પડ્યા. એક એક ઘા સાથે તેઓ 10-10 મુગલોને જમપુરી પહોંચાડતા હતા. શરીર પર સેંકડો ઘા વાગ્યા, લોહીની નદીઓ વહી ગઈ, છતાં તેમનો હાથ થાકતો નહોતો. જ્યાં સુધી તેમના શરીરમાં શ્વાસ હતો ત્યાં સુધી તેમણે મેવાડના શાહી પ્રતીકને ઝૂકવા ન દીધું. અંતે હજારો તલવારો અને ભાલાઓના પ્રહારથી આ મહાન યોદ્ધા રણભૂમિ પર ઢળી પડ્યો. ઝાલા માનસિંહે હલ્દી ઘાટીની માટીમાં પોતાના પ્રાણ આહુતિ આપી દીધા, પણ પોતાના મિત્ર અને દેશના ગૌરવની રક્ષા કરી. મિત્રો, યુદ્ધ પૂરું થયા પછી જ્યારે મુગલોએ મૃત શરીરની નજીક જઈને જોયું, ત્યારે તેઓ દંગ રહી ગયા. જે વ્યક્તિને તેઓ મહારાણા પ્રતાપ સમજીને લડતા હતા, તે મેવાડનો એક સરદાર ઝાલા માનસિંહ હતો. અકબરની સેના જીતીને પણ હારી ગઈ હતી, કારણ કે મહારાણા પ્રતાપ હજુ પણ જીવતા અને આઝાદ હતા. જ્યારે મહારાણા પ્રતાપને ઝાલા માનસિંહના બલિદાનના સમાચાર મળ્યા, ત્યારે તેઓ ધ્રુસકે રડી પડ્યા. તેમને પોતાના એ પરમ મિત્રને નમન કર્યા, જેને પોતાના પ્રાણ આપીને પ્રતાપને નવું જીવન આપ્યું હતું. મેવાડના ઇતિહાસમાં ઝાલા પરિવારના બલિદાનને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું. મહારાણા પ્રતાપે ઘોષણા કરી કે 7 અડીના ઝાલા શાસકોને મેવાડના દરબારમાં રાણાની બરાબર જમણી બાજુએ સ્થાન મળશે. ભવિષ્યમાં પણ જ્યારે મેવાડની સેના
યુદ્ધમાં જશે ત્યારે ઝાલા પરિવારના સરદારો જ મહારાણાની જેમ રાજછત્ર ધારણ કરવાનો અધિકાર રાખશે. મેવાડના સિક્કાઓ અને શાહી દસ્તાવેજો પર પણ ઝાલાના પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું. મિત્રો, ઝાલા માનસિંહ અને મહારાણા પ્રતાપની આ કથા માત્ર એક લડાઈની વાર્તા નથી, પણ એ માનવીય મૂલ્યોની પરાકાષ્ઠા છે કે જે આજે કળિયુગમાં જોવા મળતી મુશ્કેલ છે. સામાન્ય રીતે લોકો સત્તા અને સંપત્તિ માટે મિત્ર અને ભાઈઓનો જીવ લેતા અચકાતા નથી, જ્યારે અહીં એક મિત્ર પોતાના મિત્રના દેશભક્તિના સપનાને જીવંત રાખવા માટે પોતાના હસતા મુખે પ્રાણ ન્યોછાવર કરી દે છે. જો હલ્દીઘાટીના યુદ્ધમાં ઝાલા માનસિંહે નિર્ણાયક ક્ષણે રાજછત્ર ન લીધું હોત તો કદાચ મહારાણા પ્રતાપ ત્યાં જ શહીદ થઈ ગયા હોત, અને જો પ્રતાપ ન હોત તો પછીના 25 વર્ષ સુધી મુઘલો સામે ચાલેલો સ્વાતંત્ર્યનો એ મહાસંગ્રામ અને મેવાડની મુક્તિ ક્યારેય સંભવ ન બની હોત. એટલે જ મહારાણા પ્રતાપ જો મેવાડના આત્મા છે, તો ઝાલા માનસિંહ એ આત્માને બચાવનાર કવચ હતા. આજે પણ હલ્દીઘાટીની મુલાકાત લેનાર દરેક દેશભક્ત જ્યારે મહારાણા પ્રતાપની પ્રતિમા સામે માથું ટેકવે છે, ત્યારે તેની નજર આપોઆપ બાજુમાં બનેલી વીર ઝાલા માનસિંહની છબી પર જાય છે, અને કાનમાં અરવલ્લીના પવનો આજે પણ જાણે ગુંજી રહ્યા હોય તેવું લાગે છે કે ધરા મેવાડની ધન્ય છે, ધન્ય છે એના વીર. ઝાલા માન જેવા મિત્ર જ્યાં વહાવે લોહીના નીર, વહાવે લોહીના નીર.